ભરૂચમાં પાંચપટ્ટી વિસ્તારમાં આવેલી એક હેર સલૂનની દુકાનમાં રૂપિયાની બાબતે થયેલી મારામારીમાં પોલીસે 7 ઇસમો સામે નોંધી ફરિયાદ। ભરૂચમાં 25 મેના રોજ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલી એક હેર સલૂનની દુકાનમાં આગળના બાકી રૂપિયાની બાબતે થયેલી મારામારીમાં એ ડિવિઝન પોલીસે 7 ઇસમો સામે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસે હાલમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે બીજાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। આ મારામારીના સીસીટીવી વિડીયો વાયરલ થયા છે। ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં મોહમ્મદ અસીમ આસિફ અલી અલવી આદર્શ માર્કેટમાં અલવી હેર સલૂન નામની દુકાન ચલાવે છે। ગત 25 મે 2024ના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં નજીકમાં રહેતો કરણ ગોહિલ તથા રાહુલ ખંડેલવાલ સલૂનમાં આવી વાળ કાપવાનું કહ્યું હતું, જેથી મોહમ્મદ અસીમે કરણ 8 દિવસ પહેલા હેડ મસાજ અને ફેશિયલ કરાવી ગયો હતો, જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈ ગયો હતો અને સ્ટાફને અપશબ્દો બોલ્યા હતા। ત્યારબાદ કરણે અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ અસીમ સાથે વાત કરાવતા અમિતે તારે મારા માણસો પાસેથી પૈસા નહીં લેવાના અને તમે બહારથી આવીને અહીંયા કમાવશો અને અહીંયા ધંધો કરો છો તો મફતમાં કામ કરવું પડશે અને 4 તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશ તેવી ધમકી આપી અપશબ્દો બોલ્યો હતો।